તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોની ચર્ચા કરવાની છે. એમાં પણ આપણે આજે કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોની વાત કરશું. તેના નામ, તેના સૂત્ર તથા તેના બંધારણની ચર્ચા કરવાની છે આપણે. તો આવો ચાલુ કરીએ. પાઠ છે ચોથો, નામ છે કાર્બન અને તેના સંયોજનો. હવે કાર્બન અને તેના સંયોજનોમાં આપણે કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોની વાત કરશું તથા તેના તમામ નામ, સૂત્ર તથા બંધારણની ચર્ચા કરીશું. એ પહેલા આપણને કાર્બન વિશેની થોડી ઘણી માહિતી હોવી જરૂરી છે. બરોબર છે. કાર્બનની સામાન્ય માહિતી હશે, તેની સંયોજકતા ખબર હશે તો સંયોજન બનશે. સંયોજકતા વગર સંયોજન બની શકે નહીં. તેથી આપણે પહેલા થોડી કાર્બનની સામાન્ય માહિતી મેળવીએ. જે કાર્બન હોય એનો પરમાણુ ક્રમાંક, સાહેબ કાર્બનનો પરમાણુ ક્રમાંક 9મા ધોરણમાં આપણે પરમાણુ ક્રમાંક કેવી રીતે ગોતવા તે શીખી ગયા. તો કે હા હી લી બે બો કા કાર્બન 6થા નંબરે કાર્બન આવે છે ભાઈ. તો તેનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. કાર્બનનો જે પરમાણુ ક્રમાંક છે 6 તથા તેની સંજ્ઞા છે કેપિટલ સી. બરોબર છે. સામાન્ય માહિતીથી ચાલુ કરીએ છીએ આપણે કે કાર્બનની સંજ્ઞા સી છે તથા તેનો પરમાણુ ક્રમાંક છે એ 6 છે. હવે આગળ વધીએ તો કે તેની ઇલેક્ટ્રોન રચના, કાર્બનની ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક 6 છે તો એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોન રચના શીખવાડેલી છે 2 8 8. બરોબર છે. તો પહેલી કક્ષામાં 2 હશે. ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે તો કે પહેલી કક્ષામાં 2 હશે. 6 માંથી 2 ગયા, 6 માંથી 2 ગયા એટલે કેટલા વધ્યા? તો કે 4 વધ્યા. તો બીજી કક્ષામાં કેટલા હશે? તો કે 4 હશે. બરોબર છે. પહેલી કક્ષા કે, બીજી કક્ષા એલ. બરોબર. કાર્બનનો જે બંધારણ હશે એમાં 2 જ કક્ષાઓ હશે, કે અને એલ. હવે એનું બંધારણ દોરીએ તો કંઈક આ રીતનું થવું જોઈએ. બરોબર છે. વચમાં આપણે કેન્દ્ર દોરી દઈએ. આ કાર્બનના બંધારણની પહેલી કક્ષા, આ કાર્બનના બંધારણની બીજી કક્ષા. બરોબર છે. એનું પરમાણુ કેન્દ્ર એને વચમાં દોરી દઈએ આપણે. ચાલો, પહેલી કક્ષામાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. તેથી પહેલી કક્ષામાં આપણે એને 2 ઇલેક્ટ્રોન ગોઠવીએ, 1 અને 2. બીજી કક્ષામાં આપણે કેટલા કીધા? તો કે 4 ઇલેક્ટ્રોન. તો કે 1 2 3 અને 4. પરંતુ બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરોબર છે. કોઈ પણ કક્ષાને અષ્ટક પૂરું કરવું, સ્થિર સ્થિતિમાં આવવા માટે કોઈ પણ તત્વને અષ્ટક પૂરું કરવું ખૂબ જ જરૂરી છે. 4 જ ઇલેક્ટ્રોન છે અને આ 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોવાથી જ કાર્બન ગમે તેની સાથે સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે અને અઢળક સંયોજનો બનાવવાની ક્ષમતા કાર્બન ધરાવે છે. બરોબર છે. કાર્બનના 30 લાખ કરતા પણ વધારે સંયોજનો અસ્તિત્વમાં છે. એનું મુખ્ય કારણ આ છે કે તેની બાહ્યતમ કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે. મતલબ કે બાહ્યતમ કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન હોવાથી કાર્બન જે છે, કાર્બન એની સંયોજકતા કેટલી થઈ ગઈ? બાહ્યતમ કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન હોવાથી કાર્બનની સંયોજકતા થઈ ગઈ 4. અષ્ટક પૂરું કરવા માટે કાર્બનને 4 ઇલેક્ટ્રોન જોઈશે. બરોબર છે. તેથી કાર્બનની સંયોજકતા થઈ ગઈ 4. મતલબ કે 4 સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા કાર્બન ધરાવે છે. બરોબર છે. મતલબ કે એક કાર્બનનો તત્વ 4 બંધ બનાવી શકે, 4 અલગ અલગ તત્વો સાથે જોડાઈ શકે. બરોબર છે. આ થઈ ગઈ કાર્બનની સામાન્ય માહિતી. પરમાણુ ક્રમાંક એનો 6 છે. એની ઇલેક્ટ્રોન રચના જે છે એ 2 અને 4. હવે 4 છેલ્લી કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે, એના લીધે કાર્બનની સંયોજકતા હજી 4 વધી, 4 બંધ એ બનાવી શકશે. બરોબર છે. આ સામાન્ય માહિતી થઈ. આ તો હવે આપણે આજના મુદ્દા ઉપર કૂદીએ.
શું મુદ્દો છે ભાઈ? ધ્યાન આપજો. અત્યારનો આપણો મહત્વનો મુદ્દો કયો? તો કે કાર્બન જે છે એના પ્રથમ 6 કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનો ના કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોના નામ, બરોબર છે, તેના સૂત્ર તથા બંધારણની ચર્ચા કરવાની છે. આ સામાન્ય માહિતી આવડી તો પાઠ નંબર 4 માં આગળની તમામ ડિટેલ આવડવી તમને ફરજિયાત છે. પહેલા એનું આપણે કાર્બનની સંખ્યાના આધારે ભાગ પાડશું. કાર્બનની સંખ્યાના આધારે ભાગ પાડશું. હવે આપણે 6 લેવા છે એટલે કાર્બનની સંખ્યા આપણે 6 લઈ લઈએ. પહેલું, બીજું, ત્રીજો, 4, 5 અને 6. બરોબર છે. કાર્બનની સંખ્યાના આધારે ભાગ પાડવા છે આપણે. બીજા કોષ્ટકમાં એનું નામ લખીશું આપણે. પછી તેનું સૂત્ર અને પછી તેનું બંધારણ. બરોબર છે. આવી રીતે. હવે એકદમ હળવેથી શાંતિથી જોશો. એકદમ સરળ વસ્તુ છે. આપણે કાર્બનની સંખ્યાના આધારે જઈશું. એક કાર્બન 4 સહસંયોજક બંધ બનાવી શકે. બરોબર છે. ધ્યાનથી સમજજો. એક કાર્બન જે છે એ 4 સહસંયોજક બંધ બનાવી શકે. તો આપણે સીધું પહેલા બંધારણ બનાવવાની કોશિશ કરીએ. ચલો આવડે છે કે નહીં. એક કાર્બન હોય એ 4 સહસંયોજક બંધ હોય. 1, 2, 3 અને 4. આ કોની માટે કરીએ છીએ આપણે? તો કે હાઇડ્રોકાર્બન માટે. આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે કાર્બનના. મતલબ કે કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. તો 4 હાઇડ્રોજન જોડાઈ શકે. 1, 2, 3 અને 4. એક કાર્બન 4 સહસંયોજક બંધ બનાવી શકે. હાઇડ્રોકાર્બન સંયોજક બનાવવું છે મતલબ કે કાર્બન સાથે હાઇડ્રોજન જોડવો છે. તો કે 4 હાઇડ્રોજન જોડાશે એક કાર્બન સાથે. તો કાર્બનની સંખ્યા જ્યારે 1 હોય ત્યારે 4 હાઇડ્રોજન જોડાઈ શકે. સિમ્પલ છે. 4 સહસંયોજક બંધ બનાવી શકે કાર્બન. એટલા માટે ઊંધેથી ચાલુ કર્યું છે આપણે. હવે સૂત્ર કેટલું? તો કે એક જ કાર્બન છે તો C ખાલી એમનો રાખશું. હાઇડ્રોજન કેટલા છે? તો કે 4. તો CH4. ખૂબ જ સરળ વસ્તુ છે. બરોબર છે. જે તમારે નામ યાદ રાખવાનું છે ખાલી, બસ જે છે એ નામ જ યાદ રાખવાનું છે. બંધારણ અને સૂત્ર તો આપણે કાર્બનની સંખ્યાથી જ બની જશે. એમાં કશું યાદ રાખવા જેવું છે નહીં. ચાલો, નામ આનું શું છે? તો કે પહેલાનું નામ છે મિથેન. બરોબર છે. CH4. એક કાર્બન 4 હાઇડ્રોજન. એનું નામ છે મિથેન. બીજા નંબરની ટ્રાય કરીએ આપણે. 2 કાર્બન. બરોબર છે. પહેલા 2 કાર્બન જોડી દેવા. 2 કાર્બન વચ્ચે જોડાવા માટે એક સહસંયોજક બંધ તો વપરાઈ ગયો બંને કાર્બનનો. 2 કાર્બન એકબીજા સાથે જોડાયો છે તો એક સહસંયોજક બંધ બંનેનો વપરાઈ ગયો. હવે બંને પાસે 3 જ સહસંયોજક બંધ વધ્યા. 3 જ બંધ વધ્યા. બરોબર છે. તો કે 1, 2, 3 આ બાજુ. હવે તમે ધ્યાનથી જુઓ તો આ કાર્બનના તો 4 બંધ પૂરા થઈ ગયા ને. 1, 2, 3, 4. એવી જ રીતે આ કાર્બન પાસે થશે. એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને ત્રીજો હાઇડ્રોજન. આ કાર્બન ઉપર પણ ધ્યાન દેશો તો 1, 2, 3, 4 એના પણ પૂરા થઈ ગયા. એટલે સાહેબ એવું ન થવું જોઈએ કે એક કાર્બનના 4 હાઇડ્રોજન 4 સંયોજકતા છે એટલે તો 2 કાર્બનની 8, 3 કાર્બનની 12 એવું થાય નહીં. થોડુંક બુદ્ધિ દોડાવવાની. હવે આનું આપણે સૂત્ર બનાવવા જઈએ તો કાર્બન કેટલા લીધા? 2. હાઇડ્રોજન ગણો. 1, 2, 3, 4, 5 અને 6. તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 6. તો આનું સૂત્ર બી બની ગયું. જે તમારે યાદ રાખવાનું છે ઓનલી નામ. ઓનલી નામ જ ગોખવાના છે તમારે. તો કે 2 કાર્બન વાળું જે સંયોજન હોય એમાં નામમાં કઈ રીતે ગોખવાનું છે? તો કાર્બનની સંખ્યાના આધારે. 1 કાર્બન વાળું મિથેન, 2 કાર્બન વાળું ઇથેન, એવી રીતે.
તો કે 2 કાર્બન હોય તો શું બનશે ઇથેન. ચાલો 3 કાર્બન ઉપર આવી જઈએ. 3 કાર્બન વાળું સંયોજન એનું પહેલા બંધારણ બનાવીએ આપણે. 1 2 3 3 કાર્બન છે. હવે તમને આવડી ગયું હશે જ્યાં જ્યાં જગ્યા દેખાય ત્યાં હાઇડ્રોજન મૂકી દો. 1 2 3 4 5 6 7 8. હવે આમાં ધ્યાનથી જોશો તમે તો કે આ કાર્બન ની 1 2 3 4 પૂરી સંયોજકતા. વચલા કાર્બન પાસે 2 જ હાઇડ્રોજનની જગ્યા વધે કેમ કે બીજા 2 બંધ તો એને કાર્બન સાથે જોડવામાં વાપરી દીધા છે. બરોબર છે. હવે હાઇડ્રોજન ગણશો ને તમે તો ઘણો બધો ફેર પડી જશે. કાર્બન ની સંખ્યા કેટલી તો એ તો ખબર પડે 3. હાઇડ્રોજન 1 2 3 4 5 6 7 અને 8. બરોબર છે. બહુ સિમ્પલ જાય છે. જે યાદ રાખવાનું છે ખાલી નામ જ. તો ત્રીજું પ્રોપેન. બરોબર છે. ખૂબ જ સરળ જાય છે. ચોથા ઉપર આવીએ. 4 કાર્બન. કેટલા કાર્બન 4. તો 4 કાર્બન જોડી દઈએ. 1 2 3 અને 4. હાઇડ્રોજન જોડી દો જ્યાં જગ્યા દેખાય છે. છેલ્લા અને પહેલા કાર્બન ઉપર તો 3 હાઇડ્રોજન આવશે. બરોબર. બાકી વચ્ચે વાળા બધા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન આવશે. બહુ સરળ વસ્તુ છે. સૂત્ર બનાવતા આપણે શીખવાડ્યું હતું. કાર્બન કેટલા 1 2 3 4 તો કે C4. હાઇડ્રોજન કેટલા 3 અને 3 6 7 8 9 10 તો હાઇડ્રોજન કેટલા 10 C4H10. નામની વાત કરી લઈએ જે તમારે યાદ રાખવાનું છે તો કે 4 કાર્બન વાળા સંયોજનનું નામ છે બ્યુટેન. 4 કાર્બન વાળા સંયોજનનું નામ છે બ્યુટેન. હવે એક વસ્તુ તમે નોટિસ કરી હોય તો તમને ખ્યાલ આવે કે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કાર્બનના વધારા સાથે 2 વધે છે. 1 કાર્બન હતો તો 4 હાઇડ્રોજન હતા. 2 કાર્બન થયા તો 6 થઈ ગયા. 4 માંથી કેટલા વધ્યા 2 વધ્યા. 3 કાર્બન થયા તો 8. 6 માંથી કેટલા વધ્યા 2 વધ્યા. 8 માંથી 10 10 માંથી 12 થશે. 12 માંથી 14 થશે. એક કાર્બનની સામે 2 હાઇડ્રોજનનો વધારો થાય છે. એક કાર્બનની સામે 2 હાઇડ્રોજનનો વધારો થાય છે. બરોબર છે. થોડુંક ધ્યાન આપજો. આ ટોપિકની આગળ ચર્ચા કરીશું આપણે પણ આ સામાન્ય માહિતી છે. બરોબર છે. કેમ તો કે તેનું સામાન્ય સૂત્ર છે આપણી પાસે આલ્કેન વાળાનું. આલ્કેન આલ્કીન આલ્કાઇન એ બધું સમજવાનું આપણે બાકી છે પણ અત્યારે એક સામાન્ય વસ્તુ સમજી લઈએ કે આપણે એક સામાન્ય સૂત્રથી. અહીંયા ધ્યાન તો કે આલ્કેનનું સામાન્ય સૂત્ર આપું છું તમને હું. શું આપું છું તો કે CnH2n+2. સાહેબ આ બધું હું આવી ગયું નવીન વસ્તુઓ. તો કે આ કશું નવીન નથી. n ની બદલે તમારે માત્ર કાર્બનનો નંબર મૂકવાનો. 5મો બાકી છે ને આપણે 5મો કરીએ. n ની બદલે હું 5 મૂકું. n ની બદલે હું 5 મૂકું. H2 n ની બદલે કેટલા મૂકું 5 + 2 તો કાર્બન તો 5 હાઇડ્રોજન 5 દુ 10 ને 2 12 હાઇડ્રોજન 12. આ યાદ રાખજો. C5H12 અહીંયા આપણે કરશું હમણાં C5H12 જ આવશે. બરોબર છે. કાર્બનની સંખ્યાથી આ સામાન્ય સૂત્ર છે જેમાં n ની બદલે કાર્બનની સંખ્યા મૂકો ને તો ડાયરેક્ટ તમે સૂત્ર શોધી શકો. બરોબર છે. કાર્બનની સંખ્યા 5 માટે કામ કરીએ આપણે જરાક. 5 કાર્બન લઈએ. 1 2 3 4 અને 5. હાઇડ્રોજન ગોઠવીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ચાલો તમે ગણી શકો છો તમારી રીતે. કાર્બન કેટલા છે તો કે 5. હાઇડ્રોજન કેટલા છે તો કે 12. બરોબર છે. C5H12. વાત રહી આના નામની. 5 કાર્બન ધરાવતા સંયોજનનું નામ છે 5 કાર્બન. તો અહીંયા પ્રોપેન લખ્યું હતું એવી રીતનું આપણે લખવાનું છે પેન્ટેન. બરોબર છે. મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન. લાસ્ટ વધ્યું 6 કાર્બન. 6 કાર્બન માટે બી પતાવી દઈએ આપણે. 1 2 3 4 5 અને હાઇડ્રોજન મૂકી દઈએ 5 6 7. બરોબર. 3 ને 3 6 7 8 9 10 11 12 13 14. બરોબર છે. 2 વધતા જાય. બહુ સિમ્પલ રમત છે આ તો ભાઈ. કાર્બન 6 હાઇડ્રોજન 14. નામ ખાલી જાણવાનું છે તમારે તો કે નામ જાણી લઈએ.
આનું નામ 6 કાર્બન વાળા સંયોજનનું નામ છે હેક્ઝેન. બરોબર છે. આવી રીતનું કઈક માહિતી છે પ્રથમ 6 સંતૃપ્ત સંયોજન કોના કાર્બનના. બરોબર છે. સામાન્ય માહિતીથી આપણે ચાલુ કર્યું છે અત્યારે. નામની વાત કરી દઉં તમને. 1 કાર્બન મિથેન, 2 કાર્બન ઇથેન, 3 કાર્બન પ્રોપેન, 4 કાર્બન બ્યુટેન, 5 કાર્બન પેન્ટેન, 6 કાર્બન હેક્ઝેન અને એની સિવાય 7 કાર્બન હેપ્ટેન, 8 કાર્બન ઓક્ટેન, 9 કાર્બન નોનેન, બરોબર છે, અને 10 કાર્બન ડીકેન. આવી રીતનું કાંક 1 થી 10 કાર્બનના સંયોજનો હોય. આપણે 6 સુધી ભણવાના છે 10મા ધોરણના ચોથા ચેપ્ટર. આની પછી આપણે કાર્બોનિલ સમૂહોની હાજરી વાળા સંયોજનો, બરોબર છે, પ્રત્યય, પૂર્વક અને નામકરણની વાત કરવાની છે.